નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે કે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। અમદાવાદમાં 24 કલાકમાં 1.5 ડિગ્રી તાપમાન ગગડ્યું છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે અને ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું। નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે। નલિયામાં 9.8 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે। राज्यમાં उत्तर पूर्वથી पूर्व तरफ पवनની દિશા જોવા મળી રહી છે। आने वाला अगले 7 दिन शुष्क मौसम रहेगा और इसमें जो लघुत्तम तापमान है ज़्यादातर परिवर्तन नहीं होगा। नो लार्ज चेंज कैटेगरी में दिया गया है। जो पवन का अभी दिशा है उत्तर पूर्व से पूर्व है। और जो अहमदाबाद का आज लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 14.3 और जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो नलिया में 9.8 डिग्री सेंटीग्रेड। अहमदाबाद और आसपास जो क्षेत्र है इसके लिए जो तापमान है लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। आसमान खाली रहेगा, क्लियर स्काई रहेगा। અને હવે વાત કરીશું તાત્પર ઘાતની। ખેડૂતો માટે અત્યંત માઠા સમાચાર। રવિ પાક પર સતત 3 દિવસ માવઠાનું સંકટ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે। રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની આશંકા છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં રહી શકે છે તીવ્રતા। મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે। 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે। તો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું એટલે કે કમોસમી વરસાદ થશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે અને આ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થશે। કમોસમી વરસાદ વરસશે જેની નોંધ દરેકે લેવી પડશે। उत्तर भारतना पहाड़ी प्रदेश उपरथी WD पसार थई रह्या छे। एमां एक मजबूत वेस्टर्न डिस्टर्बन्स जे पसार थई रह्युं छे ए वेस्टर्न डिस्टर्बन्सनी असरने कारणे गुजरात उपर एक अस्थिरता सर्जावा जई रही छे अने ए अस्थिरताने कारणे राज्यना अनेक विस्तारोनी अंदर 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન अलग अलग વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। તો માવઠાને લઈને અંબાલાલ પટેલે પણ કરી છે ડરામણી આગાહી। તેમનું પણ કહેવું છે કે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થશે। તો 30-31 જાન્યુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે। 2, 3 અને 4 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી છે। મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર થશે માઠી અસર। ભાવનગર, વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠાની આગાહી છે। પંચમહાલ, સાબરકાંઠામાં પણ ખાબકશે માવઠું। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે। પરંતુ તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું, કરામ, કેટલાક સ્થળે ગાજવીજ થઈ જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ત્યારબાદ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો। રાજસ્થાનમાં લકી ડ્રોના આયોજનમાં નવો વળાંક। લકી ડ્રોનું આયોજન પોલીસે બંધ કરાવ્યું હતું। પોલીસ રવાના થતા ફરી લકી ડ્રો યોજાયો હતો। પોલીસની રેડનો વિડીયો પણ વાયરલ થયો છે। તો નિંબતલાઈ ગામમાં યોજાયો હતો લકી ડ્રો। ભજન સંધ્યાની આડમાં લકી ડ્રો યોજાયો હતો। સમગ્ર ડ્રોનું યુટ્યુબમાં લાઈવ પ્રસારણ પણ કરાયું હતું। તો પોલીસ રવાના થતા ફરી લકી ડ્રો શરૂ થયો।
તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, પહેલા તો એ જાણવા ઈચ્છીશું કે રાજસ્થાનમાં જે લકી ડ્રો યોજાયો હતો, આ એ જ લકી ડ્રો છે જે બનાસકાંઠામાં યોજાતો હતો ને તેના આયોજકો બનાસકાંઠાના છે? ચોક્કસથી આજે લકી ડ્રો છે તે 26મી જાન્યુઆરીના રાત્રે ડાયરા સાથે દિયોદરના રોટીલા ગામમાં યોજાવાનો હતો, પરંતુ બનાસકાંઠા પોલીસ અને મીડિયાના લીધે જે ડ્રોના સંચાલકો હતા તે આ ડ્રો રાજસ્થાનના જે નિંબતાઈ ગામ છે ત્યાં માવા બાવજીનું મંદિર આવેલ છે ત્યાં યોજ્યો હતો અને ત્યાંથી યુટ્યુબમાં લાઈવ પ્રસારણ પણ કરી રહ્યા હતા અને નીચે પટ્ટીઓ ત્યાં ગુજરાતના દિયોદરના રોટેલા ગામની ચાલી રહી હતી અને ત્યાંથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ડ્રો જે છે તે દિયોદરના રોટેલામાં ચાલી રહ્યો છે, પરંતુ આ ડ્રો જે રાજસ્થાનના નિંબતરાઈ ગામમાં ચાલતો હતો ત્યાં ભજન સંધ્યાની આડમાં આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત તો એ છે કે પોલીસને જાણ થતા રાજસ્થાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રાજસ્થાન પોલીસે જઈને પૂછ્યું હતું કે આ લકી ડ્રો ચાલે છે કે ભજન, તેવું પૂછ્યું હતું અને તે દરમિયાન જે ડ્રોના આયોજક હતા તે ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસ ત્યાંથી નીકળી જતા ફરી આ ડ્રો શરૂ થયો હતો। વહેલી સવાર સુધી આ ડ્રો ચાલ્યો હતો। આ ડ્રોમાં અનેક લોકોને ઇનામોના નામ પણ બોલાયા હતા, પરંતુ તે લોકોને હજુ સુધી ઇનામો આપવામાં નથી આવ્યા અને થોડા દિવસ પહેલા જ્યારે વિરોલ રાજસ્થાનના વિરોલમાં ડ્રો યોજાયો હતો ત્યારે પણ પોલીસની રેડ પડી હતી ને ડ્રો બંધ થઈ ગયો હતો, પરંતુ આ બનાસકાંઠાના લોકો રાજસ્થાનમાં જઈને કોઈ પણ પરમિશન વગર આ ડ્રો યોજી રહ્યા છે। જી, આપનો આભાર। પોરબંદર મનપા બન્યા બાદ એક નવા જ વિવાદમાં સપડાઈ ગઈ છે। જી હા, પોરબંદર મનપા બન્યા બાદ 4 ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે। જો કે આ 4 ગ્રામ પંચાયત સાથે પોરબંદર રાજકોટ હાઈવે પર આવેલ વનાણા ટોલ નાકું મનપામાં ભળ્યું છે, જે મનપા માટે અને સ્થાનિક 4 ગામના લોકો માટે માથાના દુખાવા સમાન બન્યું છે। નિયમ મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં ટોલ નાકું ન હોવું જોઈએ અને આ ટોલ નાકાથી મનપામાં કામગીરી માટે આવતા વનાણા સહિતના ગામના લોકોનું ખિસ્સા પરનું ભારણ વધ્યું છે અને ત્યારે આ વિવાદિત ટોલ નાકું દૂર કરવા માટે જાગૃત નાગરિકે પોરબંદર કલેક્ટર પાલિકાને પણ રજૂઆત કરી। નિયમ મુજબ શહેરની અંદર કોઈ ટોલ નાકું ન હોવું જોઈએ। હોનાના જે ગામ છે તે પોરબંદર શહેરમાં પડી ગયેલ છે અને આને કારણે ટોલ નાકું પોરબંદર શહેરની અંદર 8 કિલોમીટરની અંદરમાં આવી જાય છે। આથી આ ટોલ નાકું તાકીદે દૂર કરવું જોઈએ એવી મારી માંગણી છે અને આ અંગે અમોએ પોરબંદર જિલ્લા કલેક્ટરને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરેલ છે। સંકલન બેઠક થઈ એમાં જે નેશનલ હાઈવેના હાજર અધિકારીને અમે વાત કરેલી છે કે ભાઈ આ જે લોકોની રજૂઆત છે એ અન્વયે એ લોકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ બાબતે એ લોકોને લેખિતમાં પણ અમારા સ્થિતિ લખાણ કરવામાં આવનાર છે। આણંદની આંકલાવ પાલિકાના સત્તાધીશોથી કંટાળ્યા સ્થાનિકો। રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા ન મળતા નગરજનોમાં રોષ છે। મહત્વનું છે કે આગામી તારીખ 16મી ફેબ્રુઆરીએ આંકલાવ પાલિકાની ચૂંટણી યોજાશે। 6 વોર્ડનું સીમાંકન અને 24 બેઠકો ધરાવતા આંકલાવમાં છેલ્લા 30 વર્ષથી અપક્ષનું શાસન છે, પરંતુ તેમ છતાં શહેરમાં ઠેર ઠેર જર્જરિત રોડ અને ગંદકીનું સામ્રાજ્ય છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં લોકોએ કહ્યું છે કે આંકલાવમાં સીમ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે। શહેરમાં ફાયર ફાઈટરની સુવિધા ન હોવાથી આણંદથી ફાયર ફાઈટર લાવવાની ફરજ પડે છે। વધુમાં શહેરમાં વડીલો બાળકો માટે પણ બાગ બગીચા પણ નથી અને જેથી લોકો હવે આ સમસ્યાના નિરાકરણ માટે મતદાન કરશે। 16 ફેબ્રુઆરીએ જે ચૂંટણી છે એમાં નવી બોડી આવે એમને એક જ આશા અમને કે જે સીમ વિસ્તારમાં ગામમાં જે રસ્તાઓ નથી, રોડ રસ્તાઓ બહુ ગંદકી થાય છે ચોમાસામાં, આજુબાજુ સીમ વિસ્તારમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ શક્ય થાય। એક તો મોટી સમસ્યા ફાયર બ્રિગેડની છે, જે આટલી મોટી ગામની વસ્તીમાં ફાયર બ્રિગેડ નથી। નગરપાલિકાના ગ્રાન્ટ થ્રુ જે કામ થવું જોઈએ એ કામગીરી એટલી થઈ નથી। જેમ કે રોડ રસ્તા છે, સીમ વિસ્તારોમાં રોડ રસ્તાની સુવિધા એટલી નથી। તમે જોશો સીમ વિસ્તારના આંકલાવના સીમ વિસ્તારમાં ફરશો તો તમને અંદાજો આવી જશે। આંગણવાડીના રસ્તા પણ એટલા ખરાબ છે। કુમારશાળાની પાછળનો રસ્તો છે એની રજૂઆતો તો કેટલા ટાઈમથી કરી છે પણ અત્યાર સુધી એ રસ્તાની કોઈ પણ ઉકેલ એનો આવ્યો નથી।
ભાવનગરના ઘોઘા ગામમાં લોકોને દરિયાઈ પાણીને લઈને હાલાકી પડી રહી છે. દરિયાની પ્રોટેક્શન વોલ તૂટી જતા ભરતીના સમયે ગામમાં પાણી ઘૂસી જાય છે. જાણે ગામ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. આ અંગે ગામ લોકોએ અનેક વખત રજૂઆત કરી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ઉકેલ આવ્યો નથી. દિવાલ બનવાની કામગીરી 2 વર્ષ પહેલા શરૂ થઈ હતી, પરંતુ 21 મીટર સુધી દિવાલ બન્યા બાદ કામગીરી ઠપ થઈ ગઈ અને હજુ પણ તે નથી થઈ. તો ચોમાસામાં ગામ લોકોની સ્થિતિ વધારે કફોડી બને છે. ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દિવાલ બનાવવામાં આવે. દિવાલ આખી તૂટી ગયેલી છે ને એના માટે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે, પણ દરિયાની મોટી ભરતી હોય ત્યારે ગામમાં પાણી ઘૂસી જાય ને ફૂટ સુધીના ગામમાં આવી જાય છે ને વાવાઝોડું ને એવું હોય ત્યારે પણ અમારે બહુ અતિશય ભયંકર રહે છે. એકમ બીજ ત્રીજ જયારે આવે ત્યારે ઈ જગ્યાએ તો પાણી ઘૂસી જાય છે, પણ ઈ આટલો મોટો જુવાળ હોય 29, 30, 40 ની ટાઈટ નો, તારે તો તમે જોવો ને તો અદ્ધરલી જોવો ને તો એવું લાગે કે અબધું ગામ દરિયાની અંદર ગરકાવ થઈ ગયું છે. અવારનવાર રજૂઆત કરવા છતાં 7-8 વર્ષથી આ એક 21 મીટરનો કટકો બન્યો છે, એનું કામ 2 વર્ષથી ઠપ થઈ ગયું છે. તો હવે આ દિવાલ વહેલામાં વહેલા જો બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે પુરાતન કાળમાં ઘોઘા બંદર એ 84 વાવટાનું બંદર કહેવાતું હતું, એટલે કે 84 દેશના જહાજો ઘોઘા બંદરે લાંગરવામાં આવતા. ઘોઘામાં દરિયાના પાણીનો કરંટ એ આખા એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કરંટ ધરાવે છે. દરિયાનું પાણી ગામમાં ન આવે તે માટે અંગ્રેજોના સમયમાં ઘોઘા ગામ ફરતે દરિયાઈ સંરક્ષણ દિવાલનું નિર્માણ કરાયું, જે દિવાલ લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી હતી. સમય જતાં આ દિવાલ આજે નામશેષ થઈ ગઈ છે અને હવે પરિસ્થિતિ એ છે કે ભરતી સમયે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જાય છે. ગામ જાણે બેટમાં ફેરવાઈ જાય છે. દિવાલને તો ઘણા વર્ષો થઈ ગયા, જૂનવાણી સમયની દિવાલ હતી. આ દિવાલ તૂટ્યાને લગભગ 40 વર્ષ ઉપર થયા છે. જે રીતે 26 મીટરનો પોર્શન નક્કી થયો હતો એ મીટર મંજૂર છે, એ પ્રમાણે દિવાલ થઈ છે. આગામી સમયમાં આપણે રજૂઆત કરેલ છે, ગ્રામજનો અને ગ્રામસભામાં પણ રજૂઆત થયેલી છે આ બાબતે. તો આપણે આગળ ઉપરની કાર્યવાહી અર્થે મોકલશું. તો લોકો છેલ્લા 20 વર્ષથી દિવાલની માંગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી તેનો ઉકેલ નથી આવ્યો. આ દરિયાઈ દિવાલ સરકારના 3 વિભાગો વચ્ચે અટવાયેલી છે. દરિયાની દિવાલ 1121 મીટર લાંબી છે, જેમાંથી 141 મીટર સુધી દિવાલનો ચાર્જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે છે. 446 મીટર સુધી દિવાલનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર પાસે છે, જ્યારે કે 402 મીટરનો ચાર્જ અલંગ મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. જેથી આ દિવાલ બનાવવા માટે 3 વિભાગો વચ્ચે સંકલન સર્જાય તે જરૂરી છે. સંયુક્ત કામગીરી થાય તો જ આ દિવાલ બની શકે તેમ છે. ત્યારે હવે જોવું રહ્યું કે ક્યારે સરકારી વિભાગોમાં સંકલન સધાય છે અને ગામ લોકોની આ વર્ષો જૂની જે સમસ્યા છે તે હલ થાય છે. દિવાલનો પ્રશ્ન તો ઘણા ટાઈમથી છે, પણ એમાં સરકારે આપણને ગ્રાન્ટ રીતે ફાળવેલી છે, પણ કામ લગભગ શરૂ થયું ને અત્યારે લગભગ બંધ હાલતમાં છે. એટલે આની માટે અમે પણ તપાસ કરીશું કે આ કેમ બંધ પડ્યું છે અને વહેલી તકે આ દિવાલનું કામ થાય. સૌરાષ્ટ્રનું એક સમયનું ધમધમતું બંદર એટલે કે ઘોઘા બંદર, અહીંથી મરી મસાલાના જે નિકાસો થતા હતા ત્યારે આ ઘોઘાના દરિયામાંથી અસંખ્ય વાહનો અને અસંખ્ય મોટા જહાજોની અવર જવર થતી હતી. ત્યારે આ ઘોઘાના દરિયાને જે પ્રોટેક્ટ કરતી દિવાલ છે તે દ્રશ્યમાં દેખાય છે, ઘણા દાયકાઓથી ધરાશય થઈ ગઈ છે. આ ધરાશય થવાના કારણે ગામના જે નીચાણવાળા જે મોવરાના જે વિસ્તાર છે ઘોઘાના, ત્યાં ભરતીના સમયે 1-1.5 ફૂટ જેટલું પાણી આવી જાય છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એ સિવાય જ્યારે પણ વાવાઝોડો જેવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, સર્જાતી હોય છે, ત્યારે પણ લોકોને ઘર ખાલી કરી અને અન્ય સરકારી શાળાઓ કે અન્ય સરકારી કચેરીઓમાં પોતે રહેવું પડતું હોય છે. બીજી તરફની વાત કરીએ તો આ તરફનો દિવાલનો જે બીજો કટકો છે તે પણ સંપૂર્ણપણે ધરાશય છે. આ દિવાલના કામની વાત કરીએ તો દિવાલ 3 ડિવાઈડમાં વહેંચાયેલી છે, એટલે કે અલગ અલગ જે સરકારી વિભાગો છે, જે જિલ્લા પંચાયત હસ્તકના વિભાગો છે, જે અલંગ મરીનના વિસ્તારો છે અને ગ્રામ પંચાયતના વિસ્તારો છે, તે વિસ્તારો લઈને આ દિવાલની જે કામગીરી છે તે હાલ ઠપ જોવા મળી રહી છે. તંત્રની બેદરકારીને લઈ અને આ દિવાલનું મરામત કરવામાં નથી આવતું કે નથી આ દિવાલ ફરીવાર બનાવવામાં આવતી. ગામના લોકો ઘણા દાયકાઓથી હજી સુધી પણ આ જે પીડામાંથી મુક્તિ મેળવી શક્યા નથી. ત્યારે તે જોવું રહ્યું કે ક્યારે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં છે અને ગામના લોકોને આ જે દુવિધા પડે છે, આ જે
પાણી આવવાની જે સમસ્યા છે એમાંથી મુક્તિ મળશે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘા. ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. પાલીતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. પાલીતાણાના પરિમલ વિસ્તારમાં રખડતા ઢોરે વાહન ચાલકને અડફેટે લીધો. વાહન ચાલક મહિલા સહિત 2 ને ઈજા પહોંચી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રખડતા ઢોરે વાહન ચાલક અડફેટે લીધેલા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોકોની માંગ છે. નવસારીના ગણદેવીના ભાઠા ગામે શાળાની તાળાબંધી. 1.5 વર્ષથી આચાર્ય નહીં મળતા તાળાબંધી. 175 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા આચાર્ય વગર ચાલે છે. સ્થાનિકો વારંવાર તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યા છે. આચાર્ય ન મળતા સ્થાનિકોએ તાળાબંધી કરી છે. તાળાબંધીથી વિદ્યાર્થીઓ શાળાની બહાર બેઠા છે. ન્યૂઝ 18 સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. કે અમને એકતા શિક્ષક મળવા પાત્ર છે, પણ હજુ સુધી અમે માંગણી કરી છે, પણ અમારી માંગણીને સ્વીકારી નથી. તો અમારી એ માંગણી એટલી છે કે અમને લેખિતમાં એવો પુરાવો આપે કે હા તમને પ્રિન્સિપાલ મળશે, તો અમે આ બંધ કરવા માટે તૈયાર છીએ. કેટલા સમય સુધી તાળાબંધી રાખશો? જ્યાં સુધી અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી, અમે બાંયધરી ન આપે ત્યાં સુધી અમે તાળાબંધી કરી જ રાખીશું. અમે જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર મેડમને કરી છે, DDO મેડમને કરી છે, તાલુકા અધિકારીને કરી છે, એમ કરીને બધા ધારાસભ્યને કરી છે, ઘણા બધા અધિકારીઓને અમે કરી છે. અમને મૌખિક મળી છે બાંયધરી કે તમને શિક્ષક મળશે, પરંતુ હજુ અમને લેખિતમાં નથી મળી. વિવિધ સ્તરે રજૂઆત કર્યા બાદ પણ માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું વાલીઓને કે આચાર્યની નિમણૂક કરી દેવામાં આવશે, પરંતુ કોઈ હલ નીકળ્યો નથી. બીજા આગેવાનો પણ છે, એમની સાથે વાત કરીશું. શું રજૂઆત છે? શા માટે તાળાબંધી? તાળાબંધી એટલા માટે કરવામાં આવી છે કે 2 વર્ષથી ગામ લોકો અને શિક્ષક લોકો જો પ્રિન્સિપાલ નહીં મળવાના કારણે 2 વર્ષથી દુઃખી અને પરેશાન થાય છે. બરાબર છે. અને યોગ્ય રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટરને, DDO મેડમ સાહેબને, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને, પણ યોગ્ય બાહેદારી ન મળતા આજે તાળાબંધી કરી છે. જ્યાં સુધી અમને યોગ્ય બાહેદારી ના મળે ત્યાં સુધી અમે તાળાબંધી ખોલવાના. તો નવસારીમાં સ્કૂલ તાળાબંધી મામલે MLA મેદાનમાં. ગણદેવી MLA નરેશ પટેલનું નિવેદન છે. સ્થાનિક લોકોનો આક્રોશ યોગ્ય છે. નવા આચાર્ય શાળાને આપવામાં આવશે. આગામી 15 દિવસમાં નવા આચાર્ય મળશે. આચાર્યએ રાજીનામું આપ્યું હતું. કોઈ કારણસર રાજીનામું સ્વીકારાયું નથી. ત્યાંના વાલીઓનો આક્રોશ સાચો છે કે આચાર્ય સારો મળવો જોઈએ, પણ એનો અર્થ એ પણ નથી કે ત્યાં આપણી પાસે પૂરતા શિક્ષકો છે, બાળકો પર કોઈ શિક્ષણ પર કોઈ અસર પડે એ પ્રકારની કોઈ ઘટના નથી. પણ સ્કૂલ સારી છે તો આચાર્યની પણ એટલી જ જરૂર છે. તો એક સારો આચાર્ય મળે એ પ્રકારનો જે આક્રોશ છે ને જે તાળાબંધી થઈ છે એ વાજબી વાત છે, પણ હું ચોક્કસ ખાતરી આપું છું 10 થી 15 દિવસમાં મારી જે રીતે વિભાગ સાથે વાત થઈ છે પ્રમાણે આચાર્ય મળી જશે. મહેસાણામાં દબાણ માફિયાઓ પર તવાઈ. રાધનપુર રોડ પરના દબાણો તોડાયા છે. દુકાન કોમ્પ્લેક્સ શોરૂમ બહાર દબાણ ધ્વસ્ત કરાયા છે. મનપાએ નોટિસ બાદ કરી છે કાર્યવાહી. ટ્રાફિકને અડચણરૂપ દબાણ ઉપર કાર્યવાહી કરાઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો તોડી પડાયા છે. દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં અચાનક કરાયો છે વધારો. બેટ દ્વારકા મેગા ડિમોલિશન બાદ સમુદ્ર સુરક્ષામાં અચાનક વધારો કરાયો છે. 3 તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો છે. દ્વારકા જિલ્લામાં કુલ 23માંથી 21 ટાપુ પર જવા તંત્રએ લગાવી છે રોક. 7 ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામો કરાયા હતા દૂર, અને આ ટાપુઓ પર અગાઉ અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે. સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા 13 જેટલા માછીમારો વિરુદ્ધ કરાયો છે ગુનો દાખલ. અને ત્યારે હાલ સમુદ્રમાં મરીન પોલીસ, ફોરેસ્ટ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓની જબરદસ્ત તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સમુદ્રમાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટનું ચેકિંગ પણ થઈ રહ્યું છે. સમગ્ર બાબતે દ્વારકા જિલ્લા SP નીતિશ પાંડે આપી છે માહિતી. ખાતે જે બીજી એજન્સી છે, ફોરેસ્ટ ખાતા હોય કે કોસ્ટગાર્ડ હોય કે નેવી, એને પણ અહીંયા જે છે પેટ્રોલિંગ વધારી દીધી છે. સાથે સાથ જે ટાપુ છે અહીંયા અવર જવર પ્રતિબંધ છે,
તો જ્યારે પણ પોલીસના ધ્યાન ઉપર આવશે કે જે પણ અહીંયા ગેરકાયદેસર વિઝિટ કરે છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો 7 ટાપુમાં ગેરકાયદેસર દબાણ કરાયું હતું અને જેને દૂર કરવામાં આવ્યું, પરંતુ હવે જે દરિયાઈ સુરક્ષા છે તેમાં પણ વધારો કરવામાં આવે છે. ડિમોલિશન બાદ હવે દરિયાની સુરક્ષા વધારાઈ છે. ખાસ કરીને જે માછીમારી માટે જતા હોય છે તેમની બોટનું ચેકિંગ કરાઈ રહ્યું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ રહ્યા છે. સુરતમાં ડ્રગ્સ પાડલરો સક્રિય થયા છે. શહેરમાં ડ્રગ્સની હેરાફેરીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ડીસીબીએ રાંદેર રોડ પરથી 3 આરોપીને ઝડપી લઈ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. આરોપીઓ પાસેથી 3.38 લાખની કિંમતનું 53.820 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. પૂછપરછમાં આરોપીઓ ડ્રગ્સનો જથ્થો રાંદેરના સોહાન હજીફુલ્લા ખાન પાસેથી લાવ્યાની કબૂલાત કરી છે. ત્યારે પોલીસે આરોપીના ઘરે છાપો મારી તેમને પકડી લીધો અને ઘરમાંથી 2.63 લાખનું ડ્રગ્સ કબજે કર્યું. આરોપીના ઘરેથી શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ પણ મળી આવ્યો છે અને પોલીસે 2 અલગ અલગ કેસમાં 9.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. એમની પૂછપરછ ચાલુ છે. કોને કોને આપતા હતા, ક્યાંથી લાવતા હતા, આ બંને ચેનલ તરફ અમે કામ કરી રહ્યા છીએ. જેથી લાવતા હતા એ સોહનનું એક નામ આપ્યું હતું, એના ઘરે તરત રેડ કરી અને બીજું 23 ગ્રામ જેટલું એમડી અને શંકાસ્પદ પદાર્થ 1400 કે 1800 ગ્રામ જેટલો શંકાસ્પદ પદાર્થ પણ મળી આવ્યો છે. એમના મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે. એ મોબાઈલની ચેટ ઉપરથી અને એક ખાતરી કરીને કોને કોને આપતા હતા અને ક્યાંથી લાવતા હતા એ બધું તપાસ થઈ શકશે. અને હવે વાત કરીશું પાટીદારોમાં થયેલા વિવાદની. જામકંડોરણામાં આયોજિત સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો અસલ અંદાજ જોવા મળ્યો. કાર્યક્રમમાં રાદડિયા તેમના વિરોધીઓ પર જોરદાર વરસ્યા. સમાજમાં ટપોરી ગેંગ સક્રિય હોવાનો ઉલ્લેખ કર્યો અને તેમણે રાજનીતિમાં આવવા ખુલ્લો પડકાર ફેંક્યો. રાદડિયાનો આ અંદાજ જોઈ પાટીદાર સમાજમાં ગણગણાટ તેજ થઈ ગયો છે અને આખરે રાદડિયાએ કોના પર આક્ષેપ કર્યા છે, કોણ રાદડિયાના સારા કામમાં અવરોધ બની રહ્યું છે તે અત્યારે સવાલ છે. જયેશ રાદડિયાના નિવેદન પર આંતરરાષ્ટ્રીય કૃમિ સમાજના પ્રમુખ જિગીશા પટેલે પ્રતિક્રિયા આપીને તેમણે કહ્યું છે કે જયેશભાઈ પર જે વીતી તેનું વર્ણન કર્યું છે અને સાથે જ કહ્યું કે વડીલો ખોટા હોય તો તેમને કહેવામાં સંકોચ ન રાખવો જોઈએ. ખોડલધામ હવે જાણે કંપની બનીને રહી ગઈ હોય તેવો આક્ષેપ કર્યો અને સાથે જ બંને નેતાઓને સાથે બેસીને ચર્ચા કરવા પણ સલાહ આપી. કહ્યું કે બંને સાથે મળીને શીત યુદ્ધનો અંત લાવવો જોઈએ. એમાં કે નરેશભાઈ પટેલનું નામ લીધું નથી એટલે આપણે ડાયરેક્ટ ના કહી શકીએ કે નરેશભાઈ પટેલ ઉપર કરે છે, પણ આ બધા સમજે છે કે આ તીર કઈ સાઈડ જઈ રહ્યું છે. પણ કહેવાનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક સમાજના અમુક બની બેઠેલા આગેવાનો કે જે કહેવાય ને કે ખોડલધામ સંસ્થાને રિપ્રેઝન્ટ કરી અને પોતે આગેવાન બનેલા છે, જ્યારે પણ એને કંઈક તકલીફ પડે ને ત્યારે ખોડલધામ સંસ્થાને આગળ કરી દે છે. એટલે સમાજને એવું છે કે પર્ટિક્યુલર એક વ્યક્તિનું નામ લઈને કોઈ વિરોધ કરે તો એ આખું સંસ્થા ઉપર આવી જાય છે. એએમસીની સામાન્ય સભામાં હોબાળો થયો છે. પરીક્ષામાં ભરતી કૌભાંડ મુદ્દે હોબાળો થયો. વિપક્ષ નેતા સહિત કોંગ્રેસે મચાવ્યો હોબાળો. છેલ્લી ભરતીની તપાસની વિપક્ષની માંગ છે. વિપક્ષે બેનર સાથે નોંધાવ્યો છે વિરોધ. હોબાળા બાદ બેઠક મુલતવી રખાઈ. વિપક્ષનો હોબાળો જેના પર ડેપ્યુટી મેયરનું નિવેદન છે. ભરતી કૌભાંડમાં કાર્યવાહી ચાલે છે. ભરતી કૌભાંડ અમે જ બહાર લાવ્યા. વિપક્ષે સભાની ગરિમા ન જાળવી. ભરતી કૌભાંડની વાત છે એ અમે જ આપની સમક્ષ મૂકી હતી અને એની અંદર પોલીસ ફરિયાદ પણ માનનીય કમિશનર શ્રી જોડે થઈ છે. એના આધારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે. આજે બોર્ડની અંદર વિપક્ષે એમની વાત મૂકી, પણ બોર્ડની ગરિમા જળવાય એ રીતે બોર્ડની ગરિમા જળવાવી જોઈએ.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા ખેલાડીઓને પુરસ્કારનું આયોજન કરાયું. વર્ષ 2022-23 અને 23-24ના વિજેતા ટીમ અને ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. એવોર્ડ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નાથવાણી ઉપસ્થિત રહ્યા. સંબોધનમાં પરિમલભાઈએ જણાવ્યું છે કે ક્રિકેટને વિશ્વ ફલક પર લઈ જવાનું યશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને જાય છે. તેઓએ કહ્યું છે કે રિલાયન્સ તરફથી પણ ક્રિકેટમાં મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નરહરી અમીન સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. ક્રિકેટ માટે હું હંમેશા માટે અમારી ટીમને મદદ કરું છું. એવી રીતે રિલાયન્સ તરફથી પણ યોગદાન આપવામાં આવે છે. એનું જેટલું પણ કરી શકાય એટલું હું હજી પણ તૈયાર છું કે ક્રિકેટ માટે આપણે જે પણ કંઈ કરવું હોય. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.